મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતમાં સરકાર એક નવો કાયદો લાવી રહી છે। ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનો ઝડપાયા તો હવે 30 દિવસ સુધી નહીં છૂટે। સરકારનો નિયમ કડક કર્યા છે। 1 મહિનો વાહન નહીં છૂટે। જી હા, મોટો નિયમ છે। રાજ્યભરમાં ખનિજની મોટા પાયે થતી ચોરી, ગેરકાયદેસર ઓવરલોડ વાહન વહન કરતા વાહનો સામે હવે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। એક વખત વાહન ઝડપાય તો તે વાહન 1 મહિના સુધી છૂટી શકશે નહીં, તેમજ જો 3 વખત ઝડપાશે તો વાહન સરકાર જપ્ત કરી લેશે। આ મહત્વનો નિર્ણય છે। આ સિસ્ટમ હવે જે બંધ છે તેને જે વાહનો છે તેને બંધ કરવાનો આ નિર્ણય છે। 2025 વર્ષ પૂર્ણ થતા સાથે નવું વર્ષ 2026 બેસતા જ પહેલા અઠવાડિયામાં ખનિજ વિભાગ દ્વારા મહત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યાર સુધી એમ હતું કે કોઈ ડમ્પર ટ્રક અથવા ટ્રેક્ટર સહિતના વાહનો જો ગેરકાયદેસર ખનિજ વહન કે ઓવરલોડ માટે ઝડપાય તો તે વાહનો સરકારે નક્કી કરેલા દંડ આપી છૂટી શકતા હતા। જો કે હવે વાહનો ગેરકાયદેસર ખનિજમાં સક્રિય પાછા થઈ જતા હોય સરકારે આ નવો નિર્ણય લીધો છે અને હવે આ નવી સિસ્ટમ આધારે વાહનોનો જપ્તી કરવામાં આવશે। સૂત્રોના જણાવ્યા અનુસાર જો કોઈ વાહન ગંભીર ગેરરીતિમાં ઝડપાશે તો તે વાહન ઓછામાં ઓછા 30 દિવસ સુધી જપ્ત રહેશે। 1 મહિના સુધી કોઈ પણ સમાધાન થશે નહીં। નવા નિયમ મુજબ વાહન જપ્ત થયાના 10 દિવસ સુધી કોઈ અરજી સ્વીકારવામાં પણ નહીં આવે। 30 દિવસ સુધી વાહનની માલિકી, ઓળખ અને ઇતિહાસની તપાસ થશે। બાદમાં સમાધાન કરવું કે નહીં તેનો નિર્ણય અંતિમ લેવામાં આવશે। ખનિજ વિભાગ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ વાહનો માટે બીજો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કોઈ વાહન વારંવાર આવી પ્રવૃત્તિ કરતા ઝડપાશે, એટલે કે 3 વખત ઝડપાશે, તો તે વાહન રાજ્ય 7 એટલે કે સરકારની હસ્તક જમા થઈ જશે। આ નિર્ણયથી ખનિજ વિભાગમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે। તેની સાથે કાયદેસર ખનનની પ્રવૃત્તિ સાથે જોડાયેલાઓમાં ખુશી પણ વ્યાપી છે। મહત્વની વાત એ છે કે આ નવા નિયમની ખીણ ખનિજોનો સ્ટાફ હવે કોઈ પણ વાહન સામે કાર્યવાહી કરતા ખચકાશે। આવા તત્વો સાથે જોડાણ ધરાવતો સ્ટાફ હવે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે તેને પ્રોત્સાહન આપવામાં આવશે તેવું પણ લોકોનું કહેવું થાય છે। જો કે આ નિર્ણય હાલ તો આવકારદાયક બન્યો છે।